વેરાવળ બંદર ખાતે ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગી હતી। ભીડિયા વિસ્તારમાં ઓક્શન હોલ નજીકનો આ બનાવ છે। પાર્ક કરાયેલ ફિશિંગ બોટમાં અચાનકથી જ આગ ભભૂકી ઉઠી। 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી છે। બે ફિશિંગ બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। ફિશિંગ બોટમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। રાકેશ પરડવા વધુ વિગતો જણાવી રહ્યા છે। રાકેશ, ફિશિંગ બોટમાં આગની જે ઘટના તેને લઈને શું અપડેટ? ગઈ રાતના 2 થી 2:15 વાગ્યાના સુમારે આગ લાગી છે। જે વેરાવળ બંદરનો ભીડિયા વિસ્તાર છે ત્યાં ઓક્શન હોલ પાસે રિપેરિંગ માટે પાર્ક કરેલી 7 ફિશિંગ બોટો પૈકીની 2 બોટોમાં આગ લાગી હતી। જોકે 2 બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી 6 જેટલી ફિશિંગ બોટોને ક્રેન મારફતે ત્યાંથી સલામત સ્થળે ખસેડી દીધી છે। એટલે 6 બોટો બચી ગઈ છે, પરંતુ 2 બોટો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે। હાલ આ જે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે બોટ માલિક છે એને લાખોની નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવાઈ રહી છે। જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે।